મારી જોગમાયા 80 વર્ષના ડોસી બને હાથની માલમાં ખખરી લાકડીનો ટેકો રહી ગયો છે અને શમશાનની માલમાં જ્યાં શે ખડકતા ને ત્યાં મારી જોગમાં આમ આડ ફેટિયા નીકળ્યા આમ ત્રાહા ડગલા માંડી અને જઈ અને મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા કે ભાઈ શમશાનની માલિપા માણા મરી જાય કોઈ પણ તો શમશાનની માલિપા તો દિવસ ઉગે એટલે અગ્નિ દાદે આ રાતના 1 નો સમય થયો છે અને અત્યારે આ કોણ મરી ગયું છે પણ તેદી ઓલા વિદ્યા વાળા હતા ને એને મારી ભગવતી ચામુંડાને એટલું કીધું કે એ ડોસી હવે જે મરી ગયું હોય અહીંથી નીકળી જા બહાર નકર હમણાં તારાય 100 વરા અહીંયા પૂરા થઈ જાય છે અને તેદી ખાડ દાંત કાઢીને 80 વર્ષના ડોશીના રૂપે મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા કે વીરા હે બાપ હવે છેલ્લું ઓઢણું ફાડવાનું રહ્યું છે મોતની મને બીક નથી પણ તમે કહો તો ખરા અત્યારે અહીં સબ કોનું લાવ્યા છો પણ તેથી ખાડ દાંત કાઢીને ઓલા વિદ્યા વાળાએ એટલું કીધું કે સબ કાળિયા ભીલનું છે અને જેની માથે મૂછોનો એવો માર નાખેલો કાળિયા ભીલને ગમે એમ કદાચ કરીને પડતો મેકો તો નિંદ્રનો ત્યાગ ન થાય અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા કે ભાઈ કાળિયા ભીલને તો આગળ પાછળ કોઈ નથી એક એની બુઢી માં છે એક છે પણ ઓલા જે લાકડા ખડકતા એને કીધું કે એ ડોસી અમારે તારી હારે કોઈ ડાપણની વાત નથી કરવી વૈજા અમને અમારું કામ કરવા દે પણ તેથી માતાજી ચામુંડાએ એટલું કીધું ભાઈ મને જોવા તો દો કાળિયો હે એકવાર એના મરી ગયેલા દેહને તો મને જોવા દો આહા પણ તેથી ઓલા લાકડા જે એક પછી એક લાકડું લઈને છે ખડકતા ને એને એટલું કીધું ડોસી હવે જાવું છે કે તારાય 100 વરા પૂરા કરી દઈ અને તેથી મારી વિષ ભુજાળી ભગવતી ચામુંડા હાથમાંથી લાકડીનો ઘા કરીને એટલું કીધું કે એ બાપ